શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ગામોમાં સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। નર્મદા નદીના કાંઠે વસતા લોકોને સાવચેત રહેવા જરૂર જણાય તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અને તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે। વધુ માહિતી અથવા મદદ માટે કંટ્રોલ રૂમ નંબર 02666 2642 72 પર સંપર્ક કરવા જણાવાયું છે। નર્મદા નદીમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે। મોલેથા, દરિયાપુરા, આંબલી, માલસર અને દિવેર સહિતના નર્મદા કાંઠાના ગામોમાં લોકોને નદીના કિનારાથી દૂર રહેવા અને નદી વિસ્તારમાં અવરજવર ટાળવા સૂચના આપવામાં આવી છે। સાથે જ નદીમાં સ્નાન, માછીમારી કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ ન કરવા અપીલ કરવામાં આવી છે। પરિસ્થિતિ ગંભીર બને તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર માટે પણ લોકોને તૈયાર રહેવા જણાવાયું છે। તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે। કોઈ પણ માહિતી અથવા મદદ માટે કંટ્રોલ રૂમ નંબર 02666 2642 72 પર સંપર્ક કરી શકાય છે। રિપોર્ટર સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આગામી દિવસોમાં એમાં ખાસ કરી અને આજ રોજ 31 તારીખ અને આવતીકાલ 1 તારીખ આ 2 દિવસ દરમિયાન ભારતીય હવામાન વિભાગ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ પૈકી વડોદરા જિલ્લાનો પણ સમાવેશ થાય છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ગઈકાલથી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। આ બાબતની સંકલનની મિટિંગો અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માન્ય કલેક્ટર સાહેબ તરફથી જે સૂચનાઓ મળી છે એનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે। આપણા શિનોરમાં કુલ 41 ગામો છે અને એ પૈકીના 12 ગામો જે છે નદી કાંઠાના, નર્મદા નદીના કાંઠે આવેલા છે। એ ગામોમાં દરિયાપુરા, મોલેથા, બરકાલ, ઝાંઝડ, અંબાલી, કંજેઠા, શિનોર, માલસર, માડવા, મીંઢોળ, દિવેર અને સુરાસામણનો સમાવેશ થાય છે। એ પૈકીના 5 જે ગામો છે દરિયાપુરા, બરકાલ, અંબાલી, માલસર અને દિવેર એ થોડાક લો લાઇન એરિયામાં છે, એટલે ત્યાં આગળ પાણી ભરાવાની શક્યતાઓ રહે છે। આ બાબતે સંબંધિત ગામોના તલાટીશ્રી અને સરપંચશ્રીઓને અવગત કરવામાં આવ્યા છે અને એમને હેડક્વાર્ટર પર હાજર રહી અને આ અંગેની કોઈ પણ પાણી ભરાવા બાબતની કે વરસાદને લગતી ફરિયાદ થાય તો અત્રે જાણ કરવા માટે સૂચનાઓ કરવામાં આવી છે। તંત્ર આ માટે સુસજ્જ છે। માની લો કે વધારે પડતા વરસાદના કારણે કોઈ સ્થળાંતર કરવામાં આવે તો તાલુકામાં શેલ્ટર રૂમની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે। શેલ્ટર રૂમમાં ખાવા પીવાની ચીજો અને મેડિકલની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। એ ઉપરાંત આપણી પાસે પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ, સ્વિમિંગ માટેની રિંગ, તરવૈયાઓની ટીમ અને અનિવાર્ય સંજોગોસર માની લો કે કોઈ ઝાડ પડી જાય કે કોઈ મકાન પડી જાય તો એને ક્લીન કરવા માટેના જે સાધનો છે જેસીબી, પોકલેન્ડ વગેરે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે। ખાસ કરી અને તાલુકાના જનતાને અમારી નમ્ર અપીલ છે કે આ 2 દિવસ દરમિયાન ખાસ કરી અને બહાર નીકળવાનું ટાળવામાં આવે। ક્યાંય પણ વધારે વરસાદ પડે અને કોઈ પણ મુશ્કેલી જણાય તો અત્રે તાલુકાના કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવે। અમારા તાલુકા ડિઝાસ્ટરનો કંટ્રોલ રૂમ છે શિનોર તાલુકાનો, એનો ફોન નંબર છે 02666 264 272। ફરીથી કહું છું, અત્રેના શિનોર તાલુકાના કંટ્રોલ રૂમનો ફોન નંબર છે 02666 264 272। ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિ એમની મોન્સૂનને લગતી, ચોમાસાને લગતી કે પાણીને લગતી કોઈ પણ સમસ્યા બાબતે ફરિયાદ કરી શકે છે। ખાસ કરી અને આવા સંજોગોમાં જ્યારે વધારે વરસાદ પડતો હોય ત્યારે ગામ લોકો પૂરતી તકેદારી રાખે, એમનો કિંમતી સામાન છે એ સલામત સ્થળે રાખે। તદ ઉપરાંત આજુબાજુના જે ઊંચાણવાળા વિસ્તારો છે એને પણ આઈડેન્ટિફાય કરી રાખે અને એમનું જે લાઇવસ્ટોક છે, લાઇવસ્ટોક એટલે કે જે પશુધન છે, ગાયો, ભેંસો કે બકરી કે જે પશુધન છે એને પણ સલામત સ્થળે ક્યાં લઈ જવાના છે એ પણ એડવાન્સમાં આઈડેન્ટિફાય કરવામાં આવે અને જ્યારે વધારે આવી વરસાદની શરૂઆત થાય ત્યારે આ ઢોર ઢાંખરને છૂટા મૂકવામાં આવે। બાંધેલા ઢોર ઢાંખર છે એ વધારે પાણીમાં નીકળી શકતા નથી અને એ પછી મરી જાય છે, એટલે આવું ન બને, આવા અનિચ્છનીય બનાવો ન બને એટલા માટે પૂરતી તકેદારી લોકો રાખે એ માટે તાલુકાની જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે।